વિદ્યાભારતી કચ્છ સભાંગની દ્વિતીય બેઠક નલિયા ખાતે સંપન્ન થઈ। વિદ્યાભારતી કચ્છ સભાંગની દ્વિતીય વિભાગ બેઠક નલિયા ખાતે સંપન્ન થઈ। બેઠકના પ્રારંભમાં સરસ્વતી વંદના કરવામાં આવી। વિભાગના મંત્રી શ્રી અરવિંદભાઈ બેઠકની પ્રસ્તાવના સંબોધતા આગામી સત્રનું આયોજન અને અમલીકરણનું દરેક સ્થાન થાય તે માટે આ બેઠકની મહત્વતા જણાવી હતી। બૌદ્ધિક માર્ગદર્શનમાં વિદ્યાભારતી પ્રાંતના ઉપાધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર કેશુભાઈ મોરસાણીયાએ શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન માટે પંચબિંદુ સ્વરૂપ વર્તમાન સમયમાં શિક્ષણમાં સમાજને જોડવાનું સમરસતા સાથે પર્યાવરણ અને પરિવાર પ્રબોધન થાય તથા સ્વદેશી જાગરણ માટેની વાત જણાવી હતી। ત્યારબાદ ગત સત્રની સમીક્ષા સ્વરૂપ વૃત્તકથન જણાવવામાં આવ્યું। આગામી કાર્યયોજના વિભાગના સહમંત્રી શ્રી કીર્તિભાઈ વાડિયાએ રજૂ કરતા વિવિધ પ્રાંતીય સ્તરના વિભાગ સ્તરના કાર્યક્રમની માહિતી આપી। સામૂહિક ભોજન બાદ સંકુલ બેઠકનું આયોજન થયું, જેમાં સંકુલ સ્તરે કરવાના કાર્યો પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થયું, ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ પ્રાંતના મંત્રી માનનીય શ્રી ધર્મેશભાઈ જોશીએ પ્રાયોગિક સત્ર સ્વરૂપે સંગઠનાત્મક, શૈક્ષણિક અને વ્યવસ્થાકીય બાબતોનો સંદર્ભે આવતી સમસ્યા અને તેના સમાધાનો કઈ રીતે કરી શકાય તે બાબતે દરેક કાર્યકર્તાઓ સાથે મળી ઝીણવટપૂર્વક મંથન કરી મહત્વના તારણોથી સૌને અવગત કર્યા। અંતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના શારીરિક પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોરસિયાએ કાર્યકર્તાઓએ સમય આયોજન સાથે નિશ્ચિત ધ્યેય કઈ રીતે પૂર્ણ કરવા તેની સમજ વિવિધ દ્રષ્ટાંતો સાથે આપી। આ બેઠકમાં વિભાગના અધ્યક્ષ શ્રી રામજીભાઈ વેલાણી, પ્રાંતીય કાર્યકર્તા શ્રી નારણજી ચુડાસમા, હિનાબેન ગોર તથા કારોબારી સદસ્ય રામજીભાઈ ગોરડિયા, જગદીશભાઈ ભગત, નારણભાઈ ઓઢાણા, હેતલબેન રાણા, નીલાવંતીબેન હુદારવાલા વગેરેનું માર્ગદર્શન મળ્યું। સ્થાનિક વ્યવસ્થા નલિયાના ટ્રસ્ટી વ્યવસ્થાપકો તુલસીભાઈ ગોસ્વામી, હિમંતસિંહ જાડેજા, નીતિનભાઈ દરજી, નરેન્દ્રભાઈ સુથાર, કશ્યપભાઈ તથા શાળાના પ્રધાનાચાર્ય અને આચાર્યોએ સાથે મળી સંભાળી હતી। કુલ 10 સ્થાનના 40 કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા। વિદ્યાભારતી પશ્ચિમ કચ્છ વિભાગની બેઠક 23 ડિસેમ્બર શનિવારના રોજ નલિયા વિદ્યાલયમાં યોજવામાં આવી છે। વિભાગ બેઠક કે વિભાગ કારોબારીની બેઠક છે, જેમાં આગામી સત્રના તમામ આયોજનો, ગત સત્રના જે કાર્યક્રમો થયા છે, ઉત્સવો થયા છે, જે યોજનાઓ થઈ છે એની સમીક્ષા પણ કરવામાં આવે છે। તો અત્યારે પશ્ચિમ કચ્છના કુલ 12 સ્થાનો છે, એમાંથી 10 સ્થાનોમાંથી કુલ 40 લોકો અહીં ઉપસ્થિત છે। વિદ્યાભારતીની જે આગામી યોજનાઓ છે, પ્રશિક્ષણ યોજના છે, શિક્ષણ યોજના છે, એની પણ વાતચીત કરવામાં આવી। આગામી જે કાર્યક્રમો થવાના છે એની પણ દરેક પ્રધાનાચાર્યને માહિતી આપવામાં આવી। સાથે વિદ્યાલય દ્વારા જે કાર્યક્રમો થયા, ઉત્સવો થયા, વિશેષ કાર્યક્રમો થયા એની પણ માહિતી આપવામાં આવી। પ્રાંતમાંથી માનનીય શ્રી કેશુભાઈ મોરસાણીયા, શ્રી ધર્મેશભાઈ જોશી અધિકારી તરીકે પણ પૂર્ણ સમય આ વિભાગ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વિભાગ કારોબારી ટીમની સાથે આ વિભાગ બેઠકના સુંદર અને સફળ આયોજન માટે નલિયા સ્થાનના દરેક ટ્રસ્ટી વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્ય અને કાર્યકર્તાઓએ પણ અહીં સુંદર વ્યવસ્થા કરી છે।